હેલો વિદ્યાર્થી મિત્રો, હું કાશ્યપ પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 ગુજરાતીનું પ્રશ્નપત્રનું માળખું આ વર્ષે સરકારે થોડું બદલી નાખ્યું છે. જ્યારે આપણે ધોરણ 12 ગુજરાતીનો પહેલો વિડીયો તમે જ્યારે જોયો હતો ત્યારે મેં તમને પ્રશ્નપત્રનું માળખું સમજાવ્યું હતું. તમારું પ્રશ્નપત્ર 100 માર્ક્સનું હશે, 3 કલાકનો સમય હશે. સેક્શન એ પદ્ય અને સેક્શન બી ગદ્ય, એ રીતે મેં તમને સમજાવ્યું હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ જે પ્રશ્નપત્રનું માળખું છે એમાં થોડુંક પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તન તમારે જાણવું જરૂરી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના પ્રશ્નોની અંદર પેપરની અંદર તમારે વિકલ્પો ગુજરાતીમાં નહોતા પૂછાતા. બીજા વિષયોમાં વિકલ્પો પૂછાતા હશે, પણ ગુજરાતીમાં આપણે વિકલ્પો પૂછાતા હતા નહીં. અત્યારે તમારે સરકારે પેપરની અંદર શું કર્યું છે? વિકલ્પો મૂક્યા છે. શું મૂક્યું છે? વિકલ્પો. જો અહીંયા જે પહેલાં છે પ્રશ્નનો ક્રમ 1 થી 3, શું સૂચના આપી છે? આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નો ઉત્તરનો સાચો વિકલ્પ શોધી લખવાના રહેશે. કાવ્યના વિષય વસ્તુને હાદને આધારિત પ્રશ્નો પૂછવા, એટલે કાવ્યમાંથી પૂછાશે આ પ્રશ્નો. કાવ્યનો જે સારાંશ છે એમાંથી આ વિકલ્પો તમારે પૂછાશે, જે 3 માર્ક્સના હશે. જે શું હશે? 3 માર્ક્સના. ત્યાર પછી ચોથોથી 4 અને 4 થી 6 પ્રશ્નો. આ પ્રશ્નોના ક્રમ છે વિદ્યાર્થી મિત્રો. અને આપણે જાણીએ છીએ કે ગુજરાતીની અંદર સેક્શન એ થી લઈ સેક્શન ઈ સુધી પ્રશ્નોના ક્રમ કન્ટિન્યુ રહે છે. બરાબર? પ્રશ્નોના ક્રમ આપણે તોડવાના છે નહીં. એ ક્રમિકતા જાળવવાની છે. જો તમે ક્રમ તોડીને પ્રશ્નનો જવાબ આડાવડો લખ્યો તો તમારે જ તકલીફ ઊભી થશે. તમારા પેપરની અંદર તમે પ્રશ્નોનો ક્રમ છોડી અને આડાવડો જો લખ્યો તો ચેક કરનારો એક ક્રમિકતા ભંગ થશે. તો ચેક કરનારો વ્યક્તિ કંઈ આગળ પાછળ બધે જોવા નહીં બેસે. પ્રશ્નનો જવાબ જે પ્રમાણે આવતો હશે, જે પ્રમાણે માર્ક્સ હશે, એ પ્રમાણે જ તમને એ ચેક કરીને આપશે. બરાબર? એટલે ક્રમિકતા આપણે પ્રશ્નોના પેપરમાં તોડવાની છે નહીં. સપોઝ તમે પેપરની અંદર ચલો 4 નંબરનો પ્રશ્ન નથી આવડતો તમને, તો નંબર 4 લખી અને જગ્યા છોડીએ છીએ, પણ ક્રમિકતા તોડતા નથી. જગ્યા એટલા માટે છોડવાની વિદ્યાર્થી મિત્રો, કારણ કે પછી કદાચ આપણને યાદ આવી જાય તો આપણે કદાચ પાછળથી લખી પણ શકીએ. બરાબર? એટલા માટે આપણે એને જગ્યા છોડી દેવાની, નંબર મારી અને જગ્યા છોડી દેવાની. આપણી પુરવણી કંઈ ઘરેથી નથી લઈ જવાના, બોર્ડમાંથી જ આપણે આપવાના છે પુરવણી. અને એ પુરવણીના પૈસા આપણે ભરેલા હોય છે. સ્ટેશનરી તરીકે ફીસ જે આપણે ભરીએ છીએ તે એમાં સ્ટેશનરીની ફી આવી જાય છે. એટલે આપણે થોડી જગ્યા છોડવી પડે તો સંકોચ કરવાનો નહીં. અને ખાસ ધ્યાન રાખવાનું કે નવું સેક્શન નવા પેજ ઉપર જ ચાલુ કરવાનું. ભલે આગળના પેજ ઉપર તમે એક જ લીટી લખી છે અને આખું પેજ કોરું છે, છતાં પણ આપણે એ પેજ છોડી દઈએ છીએ અને નવું સેક્શન નવા પેજ ઉપર લખીશું. આ ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. બરાબર? ચલો, 4 થી 6 પ્રશ્નોની અંદર શું છે? નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપો. જેની અંદર કવિ પરિચય, કાવ્ય કૃતિ સ્વરૂપ, પુસ્તક સંદર્ભને ધ્યાનમાં લેવાનું રહેશે. જેમ કે તમારું જે કાવ્ય પૂછાયું છે, પહેલું કાવ્ય જે છે, જેમ કે તમારું પહેલું કાવ્યમાંથી પ્રશ્ન તમને પૂછાયો છે કે અખિલ બ્રહ્માંડના કૃતિના કર્તાનું નામ જણાવો. બરાબર? અથવા તો નરસિંહ મહેતાએ લખેલા પ્રભાત્યામાંથી બેના નામ જણાવો. આ જે છે એ પ્રશ્નો 3 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં પૂછાશે? 3 માર્ક્સની અંદર. બરાબર? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નોના જે તમારા જે હેતુલક્ષી પ્રશ્નો પહેલાં જે 4 માર્ક્સના આવતા હતા એ 3 માર્ક્સના થઈ ગયા. પછી એક વાક્યના પ્રશ્નોના જવાબ પૂછાશે, જેમાં કાવ્યકૃતિના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પૂછવાના રહેશે. એક વાક્યના પ્રશ્નોના જવાબ તમારે આવતા હતા વિદ્યાર્થી મિત્રો. તો તમને યાદ હોય તો, જેમ કે કવિનગરને કોની ઉપમા આપે છે, અથવા તો ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો. આવા બધા જે એક વાક્યના જે પ્રશ્નો છે એ પહેલાં તમારે 4 માર્ક્સમાં પૂછાતા હતા અને અત્યારે પણ તમારે 4 માર્ક્સમાં જ પૂછાશે. બરાબર? ચાલો, ત્યાર પછી છે 3-4 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખવાના. કોઈ પણ 3 પ્રશ્નો, 4 પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમારે 3 પ્રશ્નોના ઉત્તર લખવાના છે, જે 6 માર્ક્સમાં હશે. જે પહેલાં તમારે 4 માર્ક્સમાં આવતા હતા એની જગ્યાએ કેટલા માર્ક્સમાં આવશે? 6 માર્ક્સની અંદર. ઘટાડો ક્યાં થયો? તો આપેલ પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે. એક પ્રશ્ન વિકલ્પમાં આપવો. કાવ્યકૃતિના વિષય વસ્તુની સમીક્ષા થાય એ દ્રષ્ટિએ વિષય વસ્તુના હાદને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવો. અહીંયા તમારે 2 પ્રશ્નો લખવાના આવતા હતા વિદ્યાર્થી મિત્રો, એની જગ્યાએ એક જ પ્રશ્ન લખવાનો અને એક તમને ઓપ્શન પણ હશે.
એક પ્રશ્ન તમારે ઓપ્શનમાં પણ હશે. જે 8 માર્ક્સનો રહેતો હતો એની જગ્યાએ તમારે 4 માર્ક્સનો રહેશે. અહીંયા ઘટાડો થયો તો અહીંયા વધારો થયો. એમ એ આખો સેક્શન એ 20 માર્ક્સનો જ છે વિદ્યાર્થી મિત્રો. સેક્શન એનો 20 માર્ક્સમાં કંઈ ઘટાડો નથી થયો. ખાલી બસ આ પ્રશ્નોના માર્ક્સમાં થોડોક ઘટાડો થયો અને થોડુંક પરિવર્તન આવ્યું છે. બરાબર. ચલો ત્યાર પછી છે વિભાગ બી, ગદ્ય આધારિત પ્રશ્નો 16 થી 18. એમાં શું છે? વિકલ્પ ધરાવતા પ્રશ્નો. ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. એટલે કે વૈકલ્પિક પ્રશ્નો હશે અને એના જવાબો તમને વિકલ્પ રૂપે આપેલા હશે, જે 3 માર્ક્સમાં રહેશે. એ તમારે શેમાંથી પૂછાશે? પાઠમાંથી પૂછાશે. એ તમારે પ્રશ્નો શેમાંથી પૂછાશે? પાઠમાંથી. આગળ પ્રશ્નપત્રનું માળખું, પ્રશ્નપત્ર તમને બતાવું છું. બરાબર. ચલો ત્યાર પછી છે 19 થી 21. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ હેતુલક્ષી ઉત્તર આપવાના, જેની અંદર તમારે કવિ પરિચય એટલે કે કવિનું નામ, ગદ્ય સ્વરૂપ, તમારું ચેપ્ટર કયા કૃતિ, લેખકની કઈ કૃતિમાંથી લેવાયું છે, અથવા તો લેખકને કયા કયા એવોર્ડ અપાયા છે, એવા જે પ્રશ્નો જે છે હેતુલક્ષી પ્રશ્નો એ 3 માર્ક્સના રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 થી 25, એક એક વાક્યમાં ઉત્તર, જે 4 માર્ક્સમાં છે. ત્યાર પછી 26 થી 29, 3-4 વાક્યોમાં ઉત્તર, એ 6 માર્ક્સમાં છે. અને પ્રશ્ન 30, જે સવિસ્તાર જવાબ આપો, જે 8 માર્ક્સમાં તમારે જે પહેલાં પૂછાતું હતું એ ફક્ત 4 માર્ક્સમાં રહેશે. એટલે કે એક જ પ્રશ્ન તમારે લખવાનો રહેશે. એટલે સવિસ્તાર તમારા પ્રશ્નના જવાબ તમારા ઘટ્યા છે. સવિસ્તાર પ્રશ્નના જવાબ તમારા શું થયા? ઘટી ગયા છે. એની જગ્યાએ વૈકલ્પિક પ્રશ્નના જવાબ વધી ગયા છે. આ ચેન્જીસ છે. સેક્શન એ અને બીમાં પ્રશ્નપત્રના માળખામાં સેક્શન એ અને બીમાં જ પરિવર્તન આવ્યું છે. સેક્શન સી, ડી, ઈમાં બહુ કંઈ લાંબુ પરિવર્તન છે નહીં. બરાબર. ચલો 31 થી 35, સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખવા. 36 થી 40, વિરુદ્ધાર્થી શબ્દો, વાક્યોનો અર્થ ફરે ને એ રીતે વાક્યો ફરીથી લખવા. પહેલી પરીક્ષાની અંદર મેં તમને પૂછ્યું હતું એ રીતે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 41 થી 45, શબ્દ સમૂહ માટે એક શબ્દ. અહીંયા તમારે શબ્દ સમૂહ કઈ રીતે પૂછાયેલા હોય છે? શબ્દ સમૂહ તમારે જે પૂછાયો હોય છે એનો તમારે શબ્દ લખવાનો હોય છે. શબ્દ સમૂહ જે પૂછાયો હોય છે એનો તમારે શું લખવાનો હોય છે? શબ્દ લખવાનો હોય છે. તમારે દીકરીને શું કહેવાય? ભાણી. એવી રીતે તમારે શબ્દ સમૂહ પૂછાયો હશે. બરાબર. ચાલો ત્યાર પછી છે 46 થી 47, તળપદા શબ્દો પૂછાયા હશે, જેને તમારે 1 માર્ક્સનો છે. એટલે 2 તળપદા શબ્દો હશે અને તમારે 1 તળપદો શબ્દ અડધો માર્ક્સનો રહેશે. ચલો 48 થી 50, ચૂંટણી સુધારો. એમાં 2 શબ્દો હશે અને એક શબ્દનો અડધો માર્ક્સ હશે, એ 1 માર્ક્સમાં. ત્યાર પછી 51 થી 57, 3 માર્ક્સમાં જે છે એમાં 2 વિશેષણ હશે, 2 નિપાત હશે અને 3 કુંદત હશે. આ વ્યાકરણ આપણે બધું ભણવાનું બાકી છે. હવે પછીના વિડીયોની અંદર આપણે વ્યાકરણ ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે વ્યાકરણ જ્યારે પણ આપણે ભણવા બેસીએ છીએ ત્યારે તમે તમારી નોટબુક, તમારું પાઠ્યપુસ્તક બધું સાથે લઈને બેસો છો અને મારા દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે છે એને ખાસ ધ્યાનમાં રાખીને સાંભળો છો. જો ત્યાર પછી છે પેજ નંબર 58 થી 60. પ્રશ્ન નંબર 58 થી 60, જ્યાં તમારે રૂઢિપ્રયોગ પૂછાયા હશે. એ રૂઢિપ્રયોગનો અર્થનો અડધો માર્ક અને એની વાક્ય રચના બનાવો એનો અડધો માર્ક્સ. એમ એક રૂઢિપ્રયોગનો 1 માર્ક્સ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે 61 થી 64 પ્રશ્નના જવાબ. એમાં 1 લેખન રૂઢિનું વાક્ય હશે, 1 ભાષા સુધીનું વાક્ય હશે, 1 પદક્રમ પદ સંવાદનું વાક્ય હશે, 1 પ્રત્યયનું વાક્ય હશે. એમ આ 4 વાક્યોમાંથી તમારે 3 વાક્યો લખવાના રહેશે. એના 3 માર્ક્સ છે. ત્યાર પછી છે 65 થી 67, જેમાં સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવવાના હશે, જે 2 માર્ક્સની અંદર પૂછાય છે. ત્યાર પછી 68 થી 70માં પ્રશ્નની અંદર સંયુક્ત સંકુલ વાક્યો, સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યોમાં ફેરવવાના છે. એમાં 2 વાક્યો પૂછાશે, એના 1 વાક્યનો 1 માર્ક્સ છે. ચલો ત્યાર પછી સેક્શન ડી, 71 થી 75 પ્રશ્નો, એટલે કે પદ્યાર્થ ગ્રહણ. તમને કાવ્ય આપેલું હશે અને કાવ્યના આધારે તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ત્યાર પછી 76 થી 80ના પ્રશ્નોની અંદર ગદ્યાર્થ ગ્રહણ છે, જે ગદ્ય આપેલું હશે અને એ ગદ્યના આધારે 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ત્યાર પછી 81 પ્રશ્ન, જેમાં તમારે પેરેગ્રાફ આપેલો હશે, જેનું તમારે સંક્ષેપીકરણ કરીને એનું શીર્ષક આપવાનું હશે, જે 5 માર્ક્સનું રહેશે. ત્યાર પછી 82 પ્રશ્ન, જે 4 વિકાસ ક્રમમાં
પેરેગ્રાફ ફેરવો, જે પહેલી પરીક્ષાની અંદર મેં તમને પૂછ્યું હતું વિદ્યાર્થી મિત્રો. અને આ પેરેગ્રાફ તમારો પાઠ્યપુસ્તકમાંથી પૂછાશે વિદ્યાર્થી મિત્રો. આ પેરેગ્રાફ તમારો ક્યાંથી પૂછાશે? પાઠ્યપુસ્તકમાંથી. એટલે વિદ્યાર્થી મિત્રો સેક્શન સી આખો તમારો પાઠ્યપુસ્તકમાંથી હશે. વ્યાકરણના ટોટલી જ શબ્દો, વાક્યો બધું જ તમારા ચેપ્ટરમાંથી હશે, બરાબર. અને આ વિચાર વિકાસ ક્રમનો પેરેગ્રાફ પણ તમારો ચેપ્ટરમાંથી જ હશે. ત્યાર પછી છે સેક્શન ઈ, 83મો પ્રશ્ન, જેમાં તમને અરજી પૂછાઈ હશે, જે 5 માર્ક્સની રહેશે. ત્યાર પછી 85મો પ્રશ્ન, એમાં વાદાત્મક ગદ્ય અથવા તો ભાવાત્મક ગદ્ય, એ 5 માર્ક્સનો છે. એ આજે આપણે ભણાવવાનું બાકી છે, એ હું તમને ભણાવવાની છું, બરાબર. એ 5 માર્ક્સની અંદર હશે. ત્યાર પછી 85મો પ્રશ્ન, જે આપણો નિબંધ છે, જે 10 માર્ક્સનો નિબંધ હશે. નિબંધના 3 ટોપિક તમને આપેલા હશે, 3માંથી કોઈ એક નિબંધ તમારે લખવાનો છે. ચલો હવે તમારું પ્રશ્નપત્ર. અહીંયા મેં પ્રશ્નપત્રનું માળખું તો તમને સમજાવી દીધું, પણ પ્રશ્નપત્રમાં કઈ રીતે પૂછાઈ શકે એ પણ તમારે જરાક તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે જો પ્રશ્ન વિભાગ એ પદ્ય વિકલ્પો, બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ શોધો. આ રીતે તમારા 3 વિકલ્પો આપેલા હશે. જો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની સારાંશમાંથી પૂછાયેલા પ્રશ્નો છે. નરસિંહ મહેતાના મતે માણસને સમજવામાં કોણે ગડબડ કરી? તો ગ્રંથોએ. ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? કાગડાની. ઉલટા સ્ત્રીને સાચો ન્યાય કોણે આપ્યો? તો ઓલિયાએ. આ કાવ્યના જ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચલો ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્નો છે. દમયંતી સ્વયંવર આખ્યાન ખંડ કયા આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે? નળા આખ્યાન. શ્યામરંગ સમીપે કાવ્યનું સ્વરૂપ જણાવો. પછી પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. આ હેતુલક્ષી પ્રશ્નો થયા. પછી આ એક વાક્યના પ્રશ્નો જે છે એ તમારા સ્વાધ્યાયમાં તમને એક વાક્યના પ્રશ્નોના જવાબ તમે લખો છો વિદ્યાર્થી મિત્રો. મોટેભાગે એમાંથી જ તમારું પેપર હશે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતીનું પેપર ટોટલી પાઠ્યપુસ્તકમાંથી જ નીકળતું હોય છે, એટલે બને ત્યાં સુધી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર વધારે ભાર આપો. તમે પાસે માર્વેલ લઈ આવશો અથવા તો પેલું શું કહેવાય ગાલા કે નવનીત કે આ બધા પ્રશ્નપત્રના માળખા, તમે જે 5 પ્રશ્નપત્રના માળખાનો જે સેટ આવે છે તમે લાવો છો, વસ્તુ બરાબર છે, પણ ગુજરાતીનું મોટાભાગનું પેપર સ્વાધ્યાયમાંથી જ આવે છે. એટલે બને ત્યાં સુધી સ્વાધ્યાય ઉપર વધારે ભાર આપો તો વધારે સારું રહેશે. ચલો ત્યાર પછી છે જો સેક્શન બી, એની અંદર પણ એ રીતે જ છે. જો વિદ્યાર્થી મિત્રો વિકલ્પો પણ ક્યાંથી પૂછાય છે? પાઠની વચ્ચેથી. વિનોબાજીને ગાંધીજીનો પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો? તો શ્રમનો. પ્રભાશંકર કયો ચુકાદો ભાવનગરની તરફેણમાં લાવ્યા? તો ગોળમેજી પરિષદનો. વકીલ અને બેંક માલિક વચ્ચે શી શરત થઈ હતી? તો 10 વર્ષની, બરાબર. આવી રીતે તમારા વૈકલ્પિક પ્રશ્નો હશે. પછી હેતુલક્ષી પ્રશ્નો, પછી એક વાક્યના પ્રશ્નો, 3-4 વાક્યના પ્રશ્નો અને સવિસ્તાર પ્રશ્નોના જવાબ. આ તમારું સેક્શન બી થયું. ચલો ત્યાર પછી છે સેક્શન સી. તો સેક્શન સીની અંદર તમે જુઓ છો સમાનાર્થી શબ્દો. એક શબ્દના સામે 2 અર્થો આપેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા લખ્યું છે પ્રત્યેકનો 0.5 ગુણ. ચલો સપોઝ કનક, કનક એટલે સુવર્ણ થાય અને બીજો અર્થ થાય હેમ. ચલો કનકનો તમને એક જ અર્થ આવડ્યો સુવર્ણ, તો તમે એક અર્થ લખો છો તો તમને 0.5 માર્ક્સ મળશે. 2 અર્થ લખો છો તો તમને અડધો માર્ક્સ મળશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીંયા જે 5 આપેલા છે એમાંથી તમારે 4 લખવાના છે. એમાંથી તમારે કેટલા લખવાના છે? 4 લખો છો ત્યારે તમને પૂરા 2 માર્ક્સ મળશે, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવું. ચલો ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો. તો વિરુદ્ધાર્થી શબ્દોમાં કઈ રીતનું છે? જો 4 વાક્યો આપેલા છે, 5 વાક્યો આપેલા છે, 5માંથી કોઈ પણ 4 લખવાના છે. અહીંયા પણ એ રીતનું જ છે, પણ વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આ પ્રશ્નપત્રનો જવાબ તમારે લખવાના છે. વાક્યનો અર્થ ના બદલાય એ રીતે તમારે પ્રશ્નપત્રનો જવાબ લખવાના છે, બરાબર. વિરુદ્ધાર્થી તમારે પૂછાયું છે તો શું કહે છે? જો ભોજે ભડવીર માણસ હતો. આ વાક્ય જે છે એમાં ભડવીર જે છે
એની નીચે શું કર્યું છે? અંડરલાઇન કર્યું છે. અને એમાં તમારે વિરુદ્ધાર્થી શબ્દ તમારે મૂકવાનો છે. એમાં તમારે શું કરવાનો છે? વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો છે. તો બળવીર એનું વિરુદ્ધાર્થી શું થાય? કોને યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો? બળવીરનો અર્થ થાય કાયર. આ જે હકારાત્મક વાક્ય છે એનું શું કરી નાખશું આપણે? નકારાત્મક. ભોજે બળવીરસ માણસ હતો, તો ભોજો કાયર માણસ ન હતો. બરાબર. ચલો ત્યાર પછીનું આ વાક્ય કહીએ, મને શરત મંજૂર છે. તો શરત મંજૂર, મંજૂર તો ના મંજૂર. મને શરત ના મંજૂર છે. સોરી, મને શરત ના મંજૂર નથી. મને શરત ના મંજૂર નથી. વાક્યનો અર્થ પણ ના બદલાવો જોઈએ અને આપણો વિરુદ્ધાર્થી શબ્દ મુકાઈ જવો જોઈએ. અને એ રીતે આપણે શું કરવાનું છે? આપણું વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. એટલે 2 વાક્ય તમે જ્યારે સાચા લખશો ત્યારે તમારો 1 માર્ક્સ મળશે. 2 વાક્ય તમે જ્યારે સાચા લખશો ત્યારે તમને 1 વાક્યનો 1 માર્ક્સ મળશે. જો ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. 4 અહીંયા 4 માગ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો 4 જ લખવાના. 5 આપણને આવડતા હોય તો જરૂરી નથી કે 5 લખવા. હા, કદાચ એક સમાનાર્થીની અંદર કે અકડકું હોય તો આપણે કદાચ 5મો લખીએ, વસ્તુ અલગ છે. પણ 4 માગ્યા છે તો 4 જ લખવાના. પછી તળપદા શબ્દો 2 લખવાના છે. જોડણીના અહીંયા 3 શબ્દો આપેલા છે, એમાંથી આપણે 2 જ લખવાના છે. બરાબર. ચલો હવે ત્યાર પછી છે નીચેના પ્રશ્નોમાં કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે લખો. તો જો શું કહીજો, ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું હતું. આ વાક્યમાંથી તમારે વિશેષણ શોધવાનું છે. વિશેષણ કઈ રીતે પૂછાય છે એ જુઓ. પહેલા વાક્યમાંથી તમારે શું કરવાનું છે? વિશેષણ શોધવાનું છે. અને બીજા વાક્યની અંદર ઉર્મિલા ખાલી જગ્યા પૂતળી જેવી સ્તબ્ધ બની ઊભી હતી. આ ખાલી જગ્યામાં તમારે વિશેષણ મૂકવાનું છે. વિશેષણ અહીંયા તમે તમારી ઈચ્છા પ્રમાણે મૂકી નહીં શકો વિદ્યાર્થી મિત્રો. તમારી ચોપડીની અંદર આ વાક્યની અંદર કયું વિશેષણ વપરાયું છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને એ પ્રમાણે તમારે અહીંયા વિશેષણ મૂકવાનું છે. ચલો ત્યાર પછી મને હું રંજ માત્ર હીણ ગણતી નથી. આમાંથી આપણે શું કરવાનું છે? નિપાત ગોતવાનું છે. હવે અહીંયા જે વાક્ય છે, ફેમ થયેલા દાદા આંસુ લૂછે છે. અહીંયા થયેલા જે છે ત્યાં ખાલી જગ્યા હોય, પણ અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એટલે અહીંયા ખાલી જગ્યા આપી છે નહીં. પહેલાં વાક્યમાંથી આપણે નિપાત ગોતવાનું છે, બીજા વાક્યમાં આપણે ખાલી જગ્યામાં નિપાત મૂકવાનું છે. અહીંયા તમને ખાલી જગ્યા આપી છે નહીં, પ્રિન્ટ મિસ્ટેક છે. એટલે અહીંયા જે નિપાત તમારે મૂકવાનું છે એ પણ કાવ્યમાં આપેલી પંક્તિના આધારે તમારે મૂકવાનું છે. ચલો ત્યાર પછી છે ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. એ વાક્યમાં તમારે કુંદત શોધવાનો છે. ત્યાર પછીના વાક્યમાં હા એટલું ખાલી જગ્યા હું ન જાણું એ વાક્યમાં તમારે કુંદત શું કરવાનો છે? ખાલી જગ્યામાં કુંદત મૂકવાનો છે. અહીંયા સૂચનામાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ખાલી જગ્યામાં તમારે કુંદત મૂકવાનો છે. ત્યાર પછીના વાક્યમાં શું કરવાનું છે? કુંદતનો પ્રકાર જણાવવાનો છે. વાક્ય વાંચ્યા પછી કુંદતનો જે પણ પ્રકાર છે હું તમને કુંદત ભણાવીશ. એના 6 પ્રકારો છે. 6માંથી કયો પ્રકાર આ વાક્યમાં લાગુ પડે છે એ તમારે જોવાનું છે. પણ હા વિદ્યાર્થી મિત્રો, વિશેષણની જે ખાલી જગ્યા છે, નિપાતની ખાલી જગ્યા છે, કુંદતની ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દો જ તમારે મૂકવાના રહેશે. એના માટે મેં ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને કહ્યું છે કે તમારે પાઠ્યપુસ્તકમાં આપેલા ચેપ્ટરો ધ્યાનથી વાંચો. આના માટે હું તમને વારંવાર સૂચના આપતી હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યાર પછી રૂઢિપ્રયોગ, એનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી છે શું છે? કોષમાં આપેલા સૂચના પ્રમાણે કામ કરો. પૂજાએ એક નવજાત નાના બાળકને રજૂ કર્યું. અહીંયા લેખન ત્રુટિમાં ભૂલ છે. એ લેખન ત્રુટિમાં ભૂલ આપણે સુધારવાની. ભુજાએ અહીંયા એક જે ઇંગ્લિશમાં આપ્યું છે એ આપણે ગુજરાતીમાં લખવાનું.
આવી રીતે લેખન રૂઢિમાં તમારે શુદ્ધિકરણ કરવાનું, બરાબર. ઉછીનો માગનાર અપરિગૃહી અને યાચક વૃત્તિવાળો હોય છે. અહીંયા ભાષા શુદ્ધિ કરવાની છે, એ આપણે ભણવાના છીએ. પણ આ બધા વાક્યો પણ તમારા ચોપડીના જ હશે, એટલે એના માટે તમારા પાઠ વાંચવા પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે સાદું વાક્ય અને સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય. આ બધું આપણે વ્યાકરણના ટૉપિક ભણીશું ત્યારે આપણે સારી રીતે સમજીશું. ચલો, ત્યાર પછી છે પદ્યાર્થ ગ્રહણ. સેક્શન ડીની અંદર પહેલું છે પદ્યાર્થ ગ્રહણ, પછી છે ગદ્યાર્થ ગ્રહણ, પછી સંક્ષેપીકરણ અને વિચાર વિકાસ ક્રમમાં પેરેગ્રાફ ગોઠવો, બરાબર. ત્યાર પછી છે સેક્શન ઈમાં પહેલાં અરજી, પછી વાદાત્મક અને ભાવાત્મક ગદ્ય અને ત્યાર પછી છે નિબંધ. આ રીતે તમારું પ્રશ્નપત્રનું માળખું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્નપત્રના માળખામાં જે પરિવર્તન આવ્યું છે એ તમારે ધ્યાનમાં લેવું જરૂરી છે, કારણ કે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવામાં તમને એ સરળતા લાવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. મારા ખ્યાલથી તમને સારી રીતે બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ.